મારું સ્વિચ ઓફ નથી, મારું કેમેરા પર પણ સ્વિચ ઓફ નથી અને મારું રિયલ લાઈફમાં પણ નથી. આઈ ઓલવેઝ અલાવ માય સેલ્ફ ટાઈમ ટુ ગ્રેજ્યુઅલી ગેટ ઇન ટુ અનધર સ્પેસ ઓફ માય લાઈફ. એટલે અત્યારે આ બધું પ્રમોશન બધું પૂરું થશે પછી ઘરવાળા જોડે 2-3 દિવસ કાઢીશ, એ લોકો મને સહન કરશે કે ઓકે આ Yes, all right. So we have the star cast of Patki. Welcome to Baatcheet. We have Shraddha Dangar, Riten Tejwani, Gaurav Paswane, and Suchita Trivedi. કેમ છો બધા? બહુ સરસ, મસ્ત. So the film has released under release station. Yes. સારો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. How is the feeling? He is starting to. અત્યાર સુધી તો બહુ મજા આવી કારણ કે પહેલો દિવસ એવો હોય જ્યારે પ્રીમિયર થાય ત્યારે કે શું થશે એમ, અને તમે પોતે તમારું કામ જોતા હોય ને એવી રીતે. પણ છેલ્લા 2-3 દિવસ તો બહુ જ સરસ ગયા. એટલે અમે લોકો આખી ફિલ્મ નહોતા જોઈ શકતા, બહુ જ બધા લોકોને મળવાનું હોય, પણ લોકો બહાર આવે ને એમના મોઢા પરના ખાલી હાવભાવ જોઈએ ને ત્યાં તમને આમ એવું થઈ જાય કે ક્યાં વાત છે, ચલો આપણે આપણી મહેનત પહોંચાડી દીધી છે. હા, પણ હવે એકચ્યુઅલી ઓડિયન્સ પાસે ગઈ છે ફિલ્મ, એટલે હવે થોડુંક છે એવું કે ઓડિયન્સ ક્યારે જોવા જશે અને ક્યારે લોકો મહેનત કરશે થિયેટરમાં જવાની, તો એ ફેઝ ચાલુ થયો છે આજથી. And the film looks different. આપણે જ્યારે ટ્રેલર જોયું અમે લોકોએ ત્યારે બી ઇટ ઇઝ નોટ અ રેગ્યુલર ફિલ્મ, કંઈક અલગ છે. તમારા બધાના કેરેક્ટર્સ છે એમાં મને એવું નથી ખબર પડી કે કયો શેડ પોઝિટિવ છે કોણ નેગેટિવ છે. તો હાઉ ઇઝ ધીસ ફિલ્મ ડિફરન્ટ? આ ફિલ્મ કેવી રીતે અલગ છે? યસ स्टार्ट टू एंड तभी जो तभी भी आपको पता नहीं चलेगा कि एक्चुअली क्या हुआ. सस्पेंस फिल्म में यूजुअली क्या होता है ત્યારે તમે જો તો તમારો માઇન્ડ ગેસ કરે કે આ કિલર છે કારણ અને એને कर इसने किया होगा या उसने किया होगा, आ ये होगा वो होगा, नहीं ये गया उसके पास, नहीं ये इसकी माँ है, नहीं तो ये इसका बाप है, नहीं तो दोनों बाप है बेटे, तो बेटा कौन है जज कर लेते हैं, गैस कर लेते हैं, बट इसमें एंड तक पता नहीं चलेगा. अभी बाकी गुजराती में बोले आप बोलेंगे नहीं आप बोल दीजिए सर, आपका हिंदी हाँ हमारी गुजराती थोड़ी હવે અપગ્રેડ થાય અપગ્રેડ કરીને 4 ફિલ્મ કરી આ બધું ખોટું છે, બહુ બધું માનવાનું નહીં. સોફ્ટવેર અપગ્રેડ થાય છે, આ બધું સસ્પેન્સ જ ચાલે છે, એટલે તમે જાઓ તો આ વાત કી છે આમના માસૂમ ચહેરા પર ના જાઓ. ચેરોય માસૂમ તમને ખબર છે કેટલો માસૂમ છે, જોયું પોતે જ સર્ટિફિકેટ આપે છે. અને ભાઈ છે ને જ્યારે મને ખબર પડી કે તમે 4 જણા છો તો બહુ બધા કોમ્બિનેશન્સ મેં બનાવ્યા કે તમે અને સુચિતા મેમ છો, તમે લોકો વર્ષોથી ટેલિવિઝન કરો છો, તમે બંને હમણાં 3 ફિલ્મ્સ કરી, ડેડા, સંઘવી એન્ડ સન્સ અને નાવ પાટકી. વિશ્વગુરુ साथ में हम વિશ્વગુરુ નહીં, હમારા પહેલી બાર નહીં. મેરા You and Gaurav are doing second film. हम भी After વિશ્વગુરુ. હા, વહી પણ બોલો. એમાં અમે જોડે કામ એકચ્યુઅલી જોડે નહોતું કર્યું. હા, એમાં સ્ક્રીન શેર નહોતી થઈ. Yeah. But this is the first time we are doing a film together, and I am glad Patki is the film that actually brought us. જેમાં અમે બંને સાથે સ્ક્રીન શેર કરી, બીકોઝ 3-1 વર્ષથી વાત થતી હતી, બટ ક્યાં તો એવો સબ્જેક્ટ ના આવે, ક્યાં તો XYZ રીઝનથી એ વર્કઆઉટ ના થાય, બટ ફાઇનલી એક એવી ફિલ્મ આવી જે બંનેને જસ્ટિસ કરે, વેર વી બોથ આર હેપી ડુઈંગ ધ પ્રોજેક્ટ. એન્ડ શ્રદ્ધા હેઝ ઓલવેઝ બીન ઓન માય લિસ્ટ કે યાર આઈ વોન્ટ વર્ક વિથ હર, મારે શ્રદ્ધા જોડે કામ કરવું છે, અને અમારી ઓન એન્ડ ઓફ વાત થયા કરે, પણ આ પ્રોપર એવો રોલ કંઈ નહોતો આવતો જ્યાં અમારું બંનેનું જોડે ક્લિક થાય. તો ધીસ ઇઝ ધ ફિલ્મ એન્ડ આઈ એમ ગ્લેડ ઇટ્સ પાતકી. And coming back to you, તમે જ્યારે નેશનલ એવોર્ડ જીત્યા, યુ હેડ ધેટ નેશનલ એવોર્ડ વાળા મુમેન્ટ તમારા ફર્સ્ટ ફિલ્મ હિલા હતી, વિચ વોઝ રેકમેન્ડ. પછી હાઉ વોઝ યોર જર્ની કે તમે એ વખતે પછી થોડાક હિચકિતા હતા રોલ્સ પિક કરવામાં, કે એ જર્ની કેવી હતી કે હવે એક્સપેક્ટેશન સેટ થઈ ગઈ છે લોકોની એઝ એન એક્ટર? હાઉ ડીડ યુ એટલે હજી એ વાત યાદ કરી તો મજા જ આવે તમને, અને એ દિવસો યાદ આવી જાય. પણ ત્યારે કે અત્યારે મેં ક્યારેય એવું કોઈ જ પ્લાન નથી કર્યું, અને ના મને કોઈ જ ડર રહ્યો છે કે હું આ કરું કે ના કરું, લોકોને શું જો મને વાર્તા સારી લાગે, હું જ્યારે પહેલી વાર સાંભળું ને ઓડિયન્સ તરીકે મને ગમી જાય એ વાર્તા, એટલે હું કરું છું. એ ત્યારે પણ એ જ હતું, ત્યારે એ સ્ટ્રગલ હતી કે કામ લોકો સુધી પહોંચાડવું જરૂરી હતું, કે તમે એક્ટર કેવા છો, કારણ કે તમે બહુ નવા હતા, કામ મળવું બહુ મોટી વાત હતી ત્યારે. હવે એ મોટી વાત નથી, પણ એ હું ક્યારેય નથી વિચારતી, કારણ કે નેશનલ એવોર્ડનો એ ટાઈમ હતો, એ ટાઈમ પતી ગયો. પછી તમારે
સસ્ટેન કરવા માટે, આગળ શીખવા માટે તમારે કામ કરવું જરૂરી છે ખાલી. અને મને એવું કામ કરવું છે કે લોકો સુધી પહોંચે અને કંઈક અલગ હોય એકબીજાથી, અને એ હું કરું છું બસ. એટલે લોકોની એક્સપેક્ટેશન્સ એટલે એક્સપેક્ટેશન સારી પણ છે કે આપણને લોકો એવું કહે કે હવે નેક્સ્ટ તમારું શું આવે છે, પણ મને એવું થાય છે કે જો એક્ટર એ રિસ્પોન્સિબિલિટી જોડે જ ચાલશે તો ક્યારે એક્સપ્લોર નહીં કરી શકે, રાઈટ? એટલે હું બહુ નથી વિચારતી, મને ગમે ફિલ્મ એટલે હું કરું, દેટ્સ ઇટ. આ મારો આઈ મીન મને 5 વર્ષ પછીનું કોઈ પૂછે કે તમારે 5 વર્ષ પછી શું કરવું છે, 2 વર્ષ પછી, મને કોઈ જ આઈડિયા નથી. આઈ જસ્ટ ગો વિથ ધ ફ્લો. And Sujata ma'am, you debuted as a child artist. Yes. So you have seen the cinema grow. Yes, I'm the rainbow generation. From house phones to pagers to mobiles to now AI. Yeah, you've seen it all. So how have you took this transformation of the cinema that is growing? You mean to say how did I take transformation from Like your television perspective to on that. No, from child artist to being into this character. આટલા બધા ટાઈમથી તમે સિનેમા જોયો છે ઇવોલ્વ થતા. તો what is your take on that? એમની જર્ની વિશે પૂછે છે કે સિનેમા On the cinema that has grown, the technology, the stories that has evolved, stories છે. So it's we have grown overall globally. I'm not even talking about just Indian film industry. I'm talking about Iranian films. I'm talking about so many films which come from so many different countries that we have no knowledge about. But the globally films have grown to another level altogether because the honesty of filmmakers have She knows grown what you're doing. too much. So yes, and people have become very bold, and thanks to the new generation, the Gen Zs and the Gen Next, because of them we can work on so many projects. Because if we still had that Dilwale Dulhan audience, we wouldn't have even come up with a path. So yeah. And that is the thing. તમારા બધા જોડે જ મેં હમણાં ગૌરવભાઈ જોડે બી ઓફ ધ કેમેરા વાત કરી કે યોર સબ્જેક્ટ સિલેક્શન હેવ બીન વેરી યુનિક. નોટ અ નોર્મલ એસા નોર્મલ ડેબ્યુ કમર્શિયલ ફિલ્મ્સ બટ સમ વેરી વેરી ગુડ મૂવીઝ. તમે મેટ્રીમોની કરી હતી, યુ રિસન્ટલી Umro. પાણી. Matrimony, Umro. યસ ઉમરો. Yes. ઉમરો વિશે મારી પાસે ને એક ઇન્સાઇટ હતું. મેં અભિષેક સર જોડે શૂટ થયો ને ત્યારે એમને કીધું હતું કે ઉમરો અને હેલારો એ બંનેના ટાઇટલ્સ તમે સ્વિચ કરી લો ને So, but તો બી એ એ ટાઇટલ્સ same એટલા જ એપ્ટ છે. રાઈટ. oh, what a coincidence! Shraddha from Hilaro. and Yes. you from Umro. Yeah. Interesting at least, yeah. પાર્કિંગ તમે શું નહીં કરો. Yeah, Parthi can never be. યસ. સો હિતેન સર તમારા માટે બી મારી પાસે એક ક્વેશ્ચન એ છે કે મારા માટે? યસ તમારા કે તમે એક આઇકોનિક ટેલિવિઝન કેરેક્ટર કર્યું જેને તમે કેરી કર્યું ફોર અ વેરી લોંગ ટાઈમ. હા તો એક એઝ એન એક્ટર ડુ યુ ગેટ I'll make it ફ્રસ્ટ્રેટેડ serious. ડુઇંગ વન કેરેક્ટર મેં કે આ seriously કેરેક્ટર કહેતો. હું કેટલું કરીશ કે એઝ એન એક્ટર હું લિમિટ થઈ રહ્યો છું કે મારી સ્કિલ્સ ડેવલપ નથી થઈ રહી કે એવું કંઈક? ना अब कहाँ नहीं थी कारण कि मैं जो सोचता हूँ मैं सोचता हूँ कि सिचुएशन सेम आती है जब आप करते हो ना एक कैरेक्टर या एक रोल ओवर पीरियड ऑफ इयर्स वही सिचुएशंस आती है. अब आपके पास ये है, आपको मन में ये बनाना है कि ये सेम सिचुएशन में 1 साल पहले कर चुका हूँ, वापस वही आ रहा है, अब मैं इसको डिफरेंट कैसे करूँ? बिकॉज माई कैरेक्टर्स ऑल्सो ग्रोन, माई सिचुएशन इज द सेम बट मेरे आसपास बहुत कुछ चेंज हो गया. तो कीपिंग दैट इन माइंड यू हैव टू टेक इट एज अ चैलेंज. वो सेम करेंगे एंड इफ यू गेट फ्रस्ट्रेटेड देन यू कैन नॉट सस्टेन. आप काम नहीं है, अगर आप फ्रस्ट्रेट हो जाओगे. मुझे आज भी लोग बोलते हैं कि आप एकदम शरीफ बच्चे, बहुत मतलब माँ का लाडला बेटा टाइप के वो वैसे ही लगते हो. लेकिन नाउ पीपल आर कमिंग अप विद डिफरेंट काइंड ऑफ रोल्स फॉर मी कि भाई आपका वो इमेज हम ही तोड़ते. We want to experiment. So, you know, that is why when you asking her कि how it is grown like this also, Yeah. that people are experimenting. And our reason to do films with directors, new age directors, is this only because they have the ideas of the current scenario or the current ideas. You know, वो वैसे वाले ideas नहीं है जो 20 साल पहले चलते थे या 15 साल पहले चलते थे. आज की जो सोच है, तो पार्की इज वन ऑफ दैट फिल्म जो मतलब ऐसी इस जनरेशन की सोच है और ट्रीटमेंट वैसा है. And that is why it is different. And when you are picking up such script, આ સ્ક્રિપ્ટમાં એવું હોય છે કે તમે આપણે ફિલ્મ એક લાઈનમાં જોઈશું પણ ફિલ્મ ઇઝ નોટ શોર્ટ એવી રીતે. પહેલા તમે એક ક્લાઇમેક્સ શૂટ કરો પછી તમે પેચ વર્ક્સ બધું હોય.
એમાં તમારું જે કેરેક્ટર ગ્રો થતું હોય, હવે આમાં કેરેક્ટર્સના બી શેડ્સ હોય. એક દિવસ તમે પોઝિટિવ પ્લે કરો છો, એક દિવસ તમારું કેરેક્ટર નેગેટિવ બી છે. તો હાઉ ડુ યુ પીપલ ટેક ધેટ કે એ ચેલેન્જ કેવી રીતે લઈને રોજે જ્યારે સેટ પર જાઓ તો હાઉ ડુ યુ गेट इनटू द स्किन ऑफ दैट कैरेक्टर ऑफ अ पर्टिकुलर डे? आप 15 साल अगर टीवी करोगे तो ये तो बाय आपके खेल है. हाँ. बस टीवी में यही टीवी में होता है ये. नहीं, मैं यही बोल रहा हाँ. हूँ. ये मैंने बोला ना, मैंने स्टार्ट ही ऐसे किया कि ये टीवी आपको सिखा देता है ये कि अभी हाँ कोई भी सीन कर सकते हैं. हो सकता है कि मैं आज गया हूँ, वो सीन आएगा वो 5 दिन बाद आएगा, क्योंकि हमारे पास लोकेशन है, हमारे पास आर्टिस्ट है, अवेलेबिलिटी है, सब कुछ है. वी शूट लाइक दैट. समटाइम्स वी शूट लास्ट सीन फर्स्ट सीन लास्ट. दिस दैट प्रिपेयर्स यू, बिकॉज इन अ वे हर आर्टिस्ट को कुछ ना कुछ प्रिपरेशन करनी पड़ती है. ये अगर आप टीवी करते हो तो वो आपको वो जोन में डाल देता है कि यू आर प्रिपेयर्ड. आई मीन यू थ्रो मी इन द मिडल ऑफ नाइट, यू वेक मी अप एंड थ्रो मी इनटू द सीन, आई विल जस्ट बी इन द सीन. ओके, आगे पीछे ये हुआ मुझे पता है दिमाग में, चलो रेडी, लेट्स डू इट, नो प्रॉब्लम. तो आई चैलेंज है पर एक्सपीरियंस चाहिए. इसके लिए आपको इतना एक्सपीरियंस भी चाहिए. ऐसा नहीं है कि आप कल से स्टार्ट करोगे, धीरे धीरे यू गेट द हैंग ऑफ इट. बट यू हैव टू अंडरस्टैंड दिस इज हाउ यू नो वी डू इट. इट्स नॉट ऑलवेज लीनियर. वी शूट फर्स्ट फ्रॉम द लास्ट सीन. समटाइम्स यू आर वेरी लकी, you doing a project which goes from first scene to the last scene. It gives, you know, it helps the artist also. It gives freedom to do a lot of things. Plus डायरेक्टर को भी बहुत सारा करने को मिल जाता है, बिकॉज स्टार्ट से जारी फिल्म. बट एवरी टाइम इज नॉट पॉसिबल अकॉर्डिंग टू द लोकेशन. પણ ટીવી એક્ટરનો આઈ થિંક સોરી બટ મેં જેટલા પણ લોકો જોડે કામ કર્યું ને, મારા બધા જે પણ prepared કો છે. એક્ટર ટીવી કરીને આવ્યા છે ને, એ લોકો કંઈ પણ સિચ્યુએશન ચેન્જ થઈ ઓર કંઈક એવી તકલીફ આવી તો જનરલી કેવું થાય કે યુ ટેક ટાઈમ ટુ પ્રોસેસ અને પછી વિચારો, ડિસ્કશન કરો કે હવે શું કરાય સોલ્યુશન. બટ કોઈ પણ વસ્તુ ઓન કેમેરા ઓફ કેમેરા એ લોકો પાસે આમ સોલ્યુશન હોય, લાઈક એમના માટે જ નોર્મલ છે, હમણાંથી જશે આમ તેમ. તો મને હંમેશાથી એ વસ્તુ બહુ જ સારી લાગે કે જે લોકોએ ટીવી કર્યું છે ને, આઈ થિંક બધા જ એક્ટરે એકવાર કરવું જોઈએ લાઈફમાં. દેટ્સ વોટ આઈ બિલીવ. ટીવી एक्टर માટે એક રિયાઝ છે જે એક્ટરને કરવું પડે. ઇફ યુ વોન્ટ ટુ બી ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, એવરી એક્ટર ડઝ સમથિંગ ટુ ક્રાફ્ટ છે ને, આર્ટિસ્ટ क्राफ्ट प्रैक्टिस नहीं करेगा तो कुछ होगा नहीं. तो एवरी डे यू टू डू सर्टन थिंग्स सो दैट यू आर इनटू द गेम. इफ यू वांट टू रियली डू इट, इफ यू पैशनेट अबाउट इट, टीवी एवं मीडियम છે કે તમે એકદમ રેડી કરી નાખો. हाँ, what do you got? What is your take on this? What? और ये કે बीच में से करेगा तो कैसे जाएगा? यार आई तो મારી બિલીફ આખી અલગ જ છે આને લઈને. મારું એવું છે કે ટીવી ઇઝ મોર ડિફિકલ્ટ બિકોઝ ટીવીમાં કેવું છે કે 4-5 દિવસ તમે કરો પછી ટીઆરપી પ્રમાણે તમારું कैरेक्टर चेंज થાય, विच मीन्स यू डोंट नो 1 महीने बाद तुम्हारा कैरेक्टर बाइपोलर भी लगेगा कि अभी ये कर रहा था अचानक से वो कर रहा है. लॉजिकल नहीं, मतलब सेंस नहीं है. ફિલ્મમાં કેવું છે કે તમે આઉટપુટ જોયું નથી, બટ देयर इज ऑलवेज दैट सारी रिटन स्क्रिप्ट, देयर इज ऑलवेज दैट जो आर्क होता है वो पूरा फ्लो होता है. तो उधर कभी भी आपका ऐसा नहीं होता कि आज मैं पॉजिटिव कर रहा हूँ कल मैं नेगेटिव कर रहा हूँ. देयर इज ऑलवेज वन पॉइंट ऑफ व्यू जो आप लेके चलते हो. ठीक है, टीवी में वैसा नहीं होता. टीवी में ऐसा है कि भाई अभी गर्मा गर्म आया, अभी ये सीन निकालना है, वो सीन वाइज होता है. फिल्म इज आर्क वाइज होती है. सो आई नो हाउ टू डू द आर्क वाइज. टीवी में मैं पहले कर रहा था, बहुत गालियाँ पड़ती थी मुझे, बिकॉज वो आई हैव अ वेरी डिफरेंट वे ऑफ वर्किंग. तो आई डोंट थिंक टीवी इज समथिंग दैट वर्क फॉर मी पर्सनली. सो और मुझे टीवी डिफिकल्ट लगता है बिकॉज मुझे ऐसा लगता है यार ये मेरा कैरेक्टर ऐसा कर रहा था, अभी ऐसा क्यों करेगा. आई आस्क क्वेश्चंस. फिल्म में मेरा क्वेश्चन नहीं होता बिकॉज मुझे पता होता है. सो आई बिलीव दैट फिल्म इज इन अ वे डिफिकल्ट एंड इन अ वे इजी मीडियम. वेयर टीवी इज टीवी आपको एजाइल कर देता है, रेडी कर देता है. અને શ્રદ્ધા કહ્યું તેમ કે કોઈ પણ સિચ્યુએશન હોય, તમને એક પાનાનો ડાયલોગ આપે તો ગભરાઈ ના જાય લોકો. फिल्म में कभी कभी होता है कि यार ये सीन शूट कर रहे बताया क्यों नहीं, पहले बताते यार आई हैव टू बी इन द जोन में जवानू. ટીવીમાં એવું ના હોય, એ મસ્તી કરતા અને અચાનક દે ડુ ઇટ એઝ વેલ. સો પ્રોઝ એન્ડ કોન્સ કહેવાય ને, એવું છે બંને. And સુચેતા મેમ, યા you also did a comedy show જે બહુ સારી રીતે Yes. ચાલી. તો ત્યારે તમને કોઈ વાર એવું ફીલ થયું કે યુ વિલ બી ટાઇપકાસ્ટેડ કે હું કોમેડીમાં જ because by then મને એક વસ્તુનો અંદાજો આવી ગયો હતો that the world is changing very fast. The mediums are changing.
OTTs will come and rule the whole space. તો એક આપણને એમ ખબર એક અંદાજો આવી છે ને, કારણ કે ટીવીમાં પણ સાસ બહુ કરતા પણ કેટલા બધા અલગ અલગ જોનર્સ આવીને ગયા. લાઈક યુ સી કોમેડી આવ્યું, દેન જે લોકો સાસ બહુ બનાવતા હતા એ લોકોએ જ કેટલા ક્રાઇમ થ્રિલર્સ બનાવ્યા હતા. તો યુ સી ટીવી from Monday to Sunday, it has a bouquet of different kind of genres, from Crime Patrol to Saas Bhi Kabhi Bahu Thi. There is everything that is there for anyone to watch. એટલે એ થોડું, અને those kind of things are doing very well. The kind of money these shows earn, the kind of public receives this kind of content, it's crazy. So then obviously, And when you people are doing such a dark film, આમ થોડો dark shade में જરાક Shade, Yeah, shade, definitely. shade. Dark. હા, અને characters બી થોડાક એવા છે જે Intense. it takes a toll on your mind as well. When you go home, you go back. તો આમાં તમને as actors જે તમે કર્યું એનાથી રિયલ લાઈફમાં તમને કોઈક વાર કે એવું કંઈક you I took think. it અને એને તમે કેવી રીતે ડીલ કરી? I think with me, I think આ સૌથી વધારે થાય because જગ્યા હું કહેતો આવ્યો છું because I kind of have a way of working જ્યાં હું જે પણ સ્પેસ હોય એ સ્પેસમાં એકચ્યુઅલી જાઉં. પ્લસ એઝ આઈ સેડ કે આપણે લોકો જ્યારે તમે આઉટડોર, અમદાવાદ અમારા માટે આઉટડોર કહેવાય, સો તમે હોટેલમાં રહેતા હો, સો યુ ડોન્ટ હેવ ફેમિલી સીઈંગ એવરી ડે, યુ નો, તમે લેટ પેકઅપ થાય અમુક વાર તો વિડીયો કોલ પર વાત પણ ના થાય ફેમિલી જોડે. સો તમે એક આઇસોલેશન એન્ડ ધીસ ફિલ્મ વર્લ્ડ, વિચ મીન્સ તમારું વર્લ્ડ આખું આ જ છે. તમે હોટેલ લઈને આવો, બીજા દિવસે પાછા એ વર્લ્ડમાં જાઓ તો 20-25 દિવસમાં તો ઇટ્સ લાઈક યુ આર ઇનગ્રેન્ડ, લાઈક ધીસ ઇઝ આખા તમારું વર્લ્ડ થઈ જાય. સો જો ફિલ્મ ડાર્ક હોય, દેટ્સ વાય આઈ પ્રિફર નોટ ડુઈંગ ડાર્ક ફિલ્મ્સ એટલીસ્ટ બેક ટુ બેક કરું, બિકોઝ ઇટ ટેક્સ અ ટોલ. મેં ધનસુખ ભવન કરી હતી એન્ડ આઈ ફેલ્ટ લાઈક, બહુ વર્ષો પહેલાંની વાત છે, બટ આઈ ફેલ્ટ લાઈક ધીસ ઇઝ નોટ ગુડ ફોર માય મેન્ટલ હેલ્થ, બિકોઝ યુ એન્ટર દેટ સ્પેસ. એન્ડ અભી પાતકી आई है तो અત્યારે લોકોના સવાલ એ જ આવે કે તું હાઉ ડુ યુ લાઈક એક્સપિરિયન્સ કેટલો સારો હતો, કેવું હતું? मैंने बोला यार क्रिएटिवली इट वॉज वेरी रिवॉर्डिंग, वेरी सेटिस्फाइंग, आई लव्ड इट, बट आई वुडंट वांट डू इट अगेन. મારે નથી કરવું, મારે આ સ્પેસમાં જવું જ નથી. जो मैंने पहली बार कर दिया वो कर दिया, बट इट्स अभी मुझे उसके लिए थोड़ा डिटॉक्स चाहिए. और उससे बाहर निकलने के लिए यू डोंट अंडरस्टैंड, हमारी फैमिली को ड्यू जाता है बिकॉज उनको पता है कि 4-5 दिन तो ये आएगा ना, चुप रहेगा, ठीक से बात नहीं करेगा. सो दे डोंट टेक इट पर्सनली कि वो थोड़ा नॉर्मल होने में भी टाइम जाता है. वो अचानक से स्विच ऑन स्विच ऑफ नहीं हो जाता है इफ़ यू आर इन दैट सच अ डार्क स्पेस. એટલે ઘરે જઈએ ને તો અભી એમ મમ્મી ને એવું કોઈ હોય ને તો લાઈક તો દે અંડરસ્ટેન્ડ, હા ये अभी थोड़ा बैगेज लेके आया. देन પછી यू टेक अ शावर, यू टेक अ सॉल्ट वाटर बाथ एंड एवरीथिंग. फिर वो 3-4 दिन होते हैं, तुम्हाરું रूटीन તમારું જે डेवलप થાય, यू सी फेमिलियर फेसेस, देन यू काइंड ऑफ कम बैक. पर वो इमीडिएटली मेरे लिए तो नहीं होता है. especially in this film, because I think Shraddha and Gaurav, they have very difficult roles to play. Not easy role to play. પણ રોલ વાઇઝ તો હું તમને કહું, મારા સિવાય આઈ થિંક 3 of them have experimented with something that is જે તમે એમની જોડે અટેચ ના કરી શકો. શ્રદ્ધાનો રોલ લો તો આઈ થિંક ઇટ્સ વેરી ડિફરન્ટ દેન વોટ શી હેઝ ડન સો ફાર. હિતેનભાઈ, વી હેવ નેવર સીન હિમ એઝ અ કોપ. એન્ડ સુચિતા મેમ, વેન યુ સી હર પાર્ટ, then you see what she brings in as well. So you would have seen her in this avatar as well. So 3 actors here have done polar opposite roles and phenomenal work. હું તો સ્ક્રિપ્ટ સાંભળીને જ આમ થઈ ગઈ, oh my god, Yeah. it's going to be like this, it's going to be such a So- difficult film. અને અમે, I'm sure everybody will agree with me કે 1.5-2 મહિનાની શૂટિંગ ડેટ જે હોય ને, શૂટિંગ ટાઈમ જે હોય ને, એ અમને 20 દિવસમાં પતાવ્યો. Mm. 1 લીટરની બાટલીમાં 10 લીટર પાણી ભર્યા છે લિટરલી. અને એવી રીતે મેં આ ફિલ્મ પતાવી. Yeah, અને Crazy. વી હેડ અ પેચ વર્ક, થોડો એક બહુ ઇન્ટેન્સ સીન શૂટ કરવાનો બાકી રહી ગયો હતો બિકોઝ ઓફ ટાઈમ કન્સ્ટ્રેન્ટ. તો અમારે 20 દિવસ પછી પાછું આવવાનું હતું. એન્ડ યુ વોન્ટ બિલીવ, આઈ વોઝ ડ્રેડિંગ કે આટલા શોર્ટ એક કે 2 દિવસનું જે શૂટ હતું, આઈ હેવ ટુ ડૂ ધેટ સીન જે બાકી રહી ગયો છે. ને મેં લોકોને બહુ કહ્યું પહેલાં પૂરો કરી દો, બિકોઝ મારે એ સ્પેસમાં હું હતો, મારા માટે થોડું ઇઝી થઈ જાત. બટ નાઉ અગેન ગોઈંગ નોર્મલ એન્ડ કમિંગ બેક આફ્ટર 20 days and entering that space out of the blue and doing that intense thing, that was very hard. And you dread કે એકવાર કરો છો ને તો when you're going through hell, keep going. આ તો ઇન્સ્ટોલમેન્ટમાં હેલમાં જાઓ છો તમે, એવું લાગતું. But that's an actor's life. Yeah. અને how do you get out from this? જ્યારે તમારું પતી જાય, everything is over, તમારું પ્રમોશન બી વધી ગયું છે,
હાઉ ડુ મૂવ ટુ ધ નેક્સ્ટ ફિલ્મ કે એ કેવી રીતે એ સ્વિચ ઓન સ્વિચ ઓફ કેવી રીતે છે અહીંયાથી નીકળી ગયો ને હવે અહીંયા જવાનું મારું સ્વિચ ઓન સ્વિચ ઓફ નથી, મારું કેમેરા પર પણ સ્વિચ ઓન સ્વિચ ઓફ નથી અને મારું રિયલ લાઈફમાં પણ નથી. આઈ ઓલવેઝ અલાવ માય સેલ્ફ ટાઈમ ટુ ગ્રેજ્યુઅલી ગેટ ઇન ટુ અનધર સ્પેસ ઓફ માય લાઈફ. એટલે અત્યારે આ બધું પ્રમોશન બધું પૂરું થશે પછી ઘરવાળા જોડે 2-3 દિવસ કાઢીશ, એ લોકો મને સહન કરશે કે ઓકે આ અલગ મૂડ સાથે આવ્યો છે, પછી તમારું મૂડ નોર્મલ થશે, પછી તમે થોડા નોર્મલ થાઓ. એટલે મારા માટે સ્વિચ ઓન સ્વિચ ઓફ એક્ઝિસ્ટ જ નથી કરતું. આઈ એમ નોટ વેરી impromptu actor. I am a very limited actor that way. But that's why I have to work extra hard. मैं तो कर लेता हूँ. हाँ, तो ये अनलिमिटेड है. तो तो मतलब कहने का मतलब वो नहीं है कि लिमिटेड या वो मैं स्विच ऑन ऑफ कर सकता हूँ. इनका है but I can't do it. that thing I can off because I was used to doing 3 shows in a day. Ah. So I have to switch Yeah. off one character, go to other character, then switch off that character, go to other character, then leave all that there Yeah. and then go home. Okay, मैं आ गया भाई, चलो सोएंगे, मस्ती करेंगे, खाएंगे, पिएंगे. Next day वापस then the back to the But we years of television, most of television actors take their job as a 9 to 5 or a 9 to 10 job. You do it very well with a lot of passion. then leave it and go come Yeah. back home. Then वापस call. Hmm. And what is your take on that? મેં છે ને इतना heavy discussion हो गया है. મને છે ને કેરેક્ટરમાંથી હું લાઈક રાત્રે અગર શૂટ પતી ગયું તો હું એમાંથી બહાર નીકળી જાઉં છું. એ મારા માટે હવે ઇઝી થઈ ગયું છે કારણ કે છે ને બધા જ કેરેક્ટર્સ લકીલી મારા બહુ જ વેલ રિટન રહ્યા છે. એટલે તમારે ખાલી એ ફીલ કરવાનું છે, બહુ સરસ લખાયેલું છે. એટલે એના માટેમાં બહુ જ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર નથી પડી લકીલી. તો એ રીતે છે ને મને બહુ ઇઝી લાગ્યા છે. આમાં થોડું ડિફિકલ્ટ હતું પણ હું કેવું કરું કે જ્યારે સીન છે 1 કલાક પછી છે તો એ 1 કલાક હું ટ્રાય કરું કે હું એ ઝોનમાં રહું, એ ફીલ કરું. એટલે મારું પેલું નથી કે એક્શન પર જ ફીલ આવી, મને એક્શન સંભળાય પણ નહીં, હું થોડીક પહેલાંથી એમાં હોય. બટ સેટ પરથી ઘરે જાઓ તો હું નોર્મલ છું. બટ મને છે ને મને એવું લાગ્યું કે આટલા ટાઈમથી હું જેટલા કેરેક્ટર કરું છું ને છે એકબીજાથી અલગ, બધાના વર્લ્ડ બહુ અલગ છે. બટ એ બધા કેરેક્ટરમાં એક છે ને પેલો જે સ્ટેન્ડ લેવાની જે તાકાત હોય ને એ બધા જ કેરેક્ટરની છે, જે પેલા શ્રદ્ધામાં નથી. લાઈક હું બહુ નોર્મલ છોકરી હતી, મને કંઈ એવું બહુ ખબર નથી પડતી કે અહીંયા સ્ટેન્ડ લેવો જોઈએ, અહીંયા સેલ્ફ રિસ્પેક્ટ, અહીંયા કોઈ માટે સ્ટેન્ડ લેવો જોઈએ. પણ આટલા વર્ષ પછી ઓવરઓલ મારા લાઈફમાં મેં એકવાર નોટિસ કર્યું કે હવે એવું છે કે મારી જોડે નહીં કોઈ બીજા જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે ને એ નથી બોલતું પણ મને બોલવા જોઈએ. હું આમ લડાકુ થઈ ગઈ છું, પેલું કહે ને કે ઝઘડી લઉં એમ. પણ મને એવું થયું કે આ ચેન્જ કદાચ આ બધા કેરેક્ટર્સના લીધે ઓવરઓલ મારી લાઈફમાં આવ્યો છે કે હું વધારે વિચારતી થઈ ગઈ છું. ક્યાંક ને ક્યાંક એ તાકાત લઈને ચાલું છું જે અનનોઈંગલી થયું છે મારી જોડે. પણ પેલું સેટ પરથી ઘરે જઈને પ્રોબ્લેમ નથી થતો. ખાલી મારો પ્રોબ્લેમ છે. અને સુજીતા ના એ રીતે 1 મિનિટ સોરી, એમ હું ઇમોશનલી બહુ જ સેન્સિટિવ છું. એટલે મને કેરેક્ટરમાંથી બહાર નીકળવાની પેલું ના થાય, પણ હું જે ટીમ જોડે કામ કરતી હોય ને અને અચાનકથી હવે એ ટીમને નથી જોવાની અને હું ઘરે એકલી છું તો હું લિટરલી રડતી હોય, હું लिटरली रड़ती हो. वो तो अलग है, वो विड्रॉल सिम्टम्स है जो आउटडोर होता है. કેમ કે આ શ્રદ્ધા અમદાવાદમાં હોય એટલે કેવું છે એનું સર્કલ હોય, તમે આઉટડોર જાઓ 1 મહિના 2 મહિના એન્ડ શી હેઝ ગોન થ્રુ ઇટ, પછી તમે જ્યારે નોર્મલ લાઈફમાં આવો ને તો તમને એ વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે. અને when you are doing a 9 to 5 corporate job તો તમારા એમ્પ્લોઈઝ એક જ લેવાના. In your case તમારું બોન્ડિંગ બને, you do a film, you do promotions સાથે અને then new job, new role, new team. હા પણ હવે તો એવું એક થાય એક સેમ એક્ટર જોડે 2-3 પિક્ચરો કરી લઈએ અમે લોકો. મારે છે ને લકીલી પહેલાં એવું હતું કે વચ્ચે ટાઈમ મળે તમને, તમે બ્રેક ત્યાંથી લો, ઘરે આવો, થોડો ટાઈમ લો ને પછી બીજી ફિલ્મ. પણ રિસન્ટલી આ વર્ષે એવું થયું કે એક ફિલ્મ પતી, નેક્સ્ટ ડે અલગ શહેર, અલગ લોકો ને અલગ ફિલ્મ, અને બંને આમ ફિલ્મ હતી. તો એ જે 2 દિવસ હતા ને એવું મેં ક્યારેય એક્સપિરિયન્સ નથી કર્યો અને હું એમનેમ રડ્યા જ કરું છું. મારી પાસે કોઈ રીઝન નથી. ઇટ્સ જસ્ટ કે મારાથી એ થતું નહોતું કે હું અહીંયાથી આ કેરેક્ટરની વાત નથી કરતી, બટ ઓવરઓલ માહોલ, લોકો બધા બદલી ગયા. પછી સારી વાત એ છે હું થોડી એક્સ્ટ્રોવર્ટ છું, 5 દિવસમાં આપણે પાછું ફેર અપને મહોલ્લે મેં ઐશ્વર્યા આવી. પણ એ પાછું અલગ છે, કેરેક્ટરથી બહાર નીકળવાનું અને તમને પર્સનલ જે અટેચમેન્ટ થાય તમારા કો એક્ટર્સ જોડે, એ વસ્તુ વિડ્રોઅલ સિમ્ટમ્સ ને દૂર કરવા એ પાછું અલગ છે. યા So yes, I was coming to your question કે તમે
તમે થિયેટર બી કર્યું છે. હા નાના હતા ત્યારે ના હા મૂવી બી યુ સ્ટીલ અ ચાઇલ્ડ હા તો થિયેટરમાં તમે એક નાટકના અલગ અલગ પ્રયોગો કરો કે એક નાટક તમે 10 કે 15 વાર કરો તો યુ હેવ ધેટ કે તમે કેરેક્ટરને અલગ રીતે કરી શકો કે સ્વિચ કરી શકો. તો એમાં આ પ્રોસેસ કેવી હોય છે? ફિલ્મ્સ અને ટીવીમાં એનાથી અલગ હોય કે ઇટ ઇઝ ધ સેમ પ્રોસેસ? No, no, theatre is a very different. There and there process. It's like ताज़ा खाना बना के दे दिया. वह खाना बन ही रहा है. It's like an open kitchen. But theatre is a very challenging process because there are dress changes, there are mood changes. Everything happens. That's the word given to us. 40 seconds. 40 seconds में लाइट ऑफ होगा, ड्रेस चेंज होगा, नेक्स्ट डे लाइट ऑन होगा, लाइटिंग बदलेगी, एक्टिंग बदलेगी, कॉस्ट्यूम बदलेंगे और सिचुएशन बदलेगी. यू टू कम अप. और आपका 1 महीने का रिहर्सल होता है ऊपर हाँ, से 6 महीने का अलग अलग एक्टर्स मतलब अलग अलग प्रोडक्शन जब हम करते थे आवजो वाला फरी मरीशू में करी where JD and artist take 6 months to go through. And at the same time when you do a Botala's play it is 15-20 days rehearsal and then you're on stage. So it all depends on Different different अरे makers. थिएटर में वन टेक अच्छा વન ટેક. અહીંયા वन But theatre માં for an actor it's an actor's medium. Super. Yeah, There's theatre so is- much ऑन द स्पॉट છે ને કે તમે ક્યાં ગયા હતા એક વાક્ય હોય તો તમે ક્યાં ગયા હતા તમે ક્યાં ગયા હતા તમે ક્યાં ગયા હતા સો યુ નો દેર ડિફરન્ટ ભાર મૂકીને તમે એક લાઈન અલગ અલગ પોતાની પર્સનલ એક એક્સપેરિમેન્ટ કરી શકો વોટ વર્ક્સ ફોર યુ વોટ ડઝન્ટ યુ કેન એક દિવસ એક શોમાં એક મુવમેન્ટ એક ચાલ બદલી બીજામાં એક બીજો અંદાજ બદલ્યો વોઇસ મોડ્યુલેશન્સ બદલ્યા સો યુ નો યુ કેન અને ઓડિયન્સ સ્ટોરી તો એક જ હતી જેમ ઓડિયન્સ ડોન્ટ નો બટ ઇટ ઇઝ યોર પર્સનલ એક્સપેરિમેન્ટ વિથ યોર ઓન સેલ્ફ એઝ એન એક્ટર દેટ યુ કેન do on stage. You can't do that in any other place. એન્ડ મારી પાસે તમારા માટે રિલેન સર માટે એક ક્વેશ્ચન છે કે તમારા જે પાર્ટનર્સ છે દે આર ઇન ધ સેમ ફિલ્ડ ધ ક્રિએટિવ ફિલ્ડ. તો વેન યુ ગો બેક હોમ કોઈક વાર ક્રિએટિવ ડિસ્કશન્સ કે એ તમારા લાઈફને અફેક્ટ કરે કે એ રિલેશન્સ કે ડિસિઝન મેકિંગ ઇન ધ ક્રિએટિવ ફિલ્ડ? ના કરે કારણ કે પેલું એટલે તમારી ફેમિલી કે તમારા પાર્ટનર તમારા વિશે હંમેશા છે ને જે લોકો ના કહી શકે ને બધું જ કહી શકે અને બહુ બ્યુટિફુલ વાત છે કે તમે એકબીજાને જજ કરી શકો ને સામેવાળાને ખબર છે કે આ લાઈક પ્રેમ તો ત્યાંનો ત્યાં જ છે ને. ધીસ ઇઝ નો ફિલ્ટર કન્વર્સેશન. હા નો ફિલ્ટર અને આઈ થિંક ઇટ્સ બ્યુટિફુલ તમારે કરવી જ જોઈએ વાત વાય નોટ. सेम थिंग है तो दे नो यू नो ये जॉब की रिक्वायरमेंट क्या है क्या what do we have to do and Yes. where we have to do and how many hours we have to put. We meet every day, we meet so many people. So एक છે કે હા મને ખબર છે આ છે અન્ડરસ્ટેન્ડિંગ છે. સો યસ આ ફિલ્મ તો એકદમ સિરિયસ છે પણ આઈ વોન્ટ ટુ મેં જ્યારે તમને અત્યારે બી મળ્યો અને બહુ ફની બેન્ટર્સ થઈ રહ્યા છે અને થાય છે તો એની ઇન્ટરેસ્ટિંગ BTS દેટ યુ વોન્ટ ટુ શેર કે બિહાઇન્ડ ધ સીન કંઈક શૂટ વખતે? અમે પણ એ જ કહેતા હતા કે પાર્ટી કોણ છે અમારા યુનિટમાં Yeah. અમે એક માણસને ગોત્યો છે there were not so many fun Funny. element in terms because માહોલ બહુ પેલું એટલો લાઇટ નહોતો ને બહુ ઓછા દિવસમાં શૂટ કરવાનું હતું ને સ્પેસ થોડી ઇન્ટેન્સ હતી તો વિચ મીન્સ દેટ વી ડિડન્ટ હેવ લાઈક એકદમ ગાલા ટાઈમ ઇન ટર્મ્સ ઓફ કે લોટ ઓફ ફન એન્ડ એવરીથિંગ બટ શ્રદ્ધા વોઝ ઓલવેઝ ચર્પી she would always bring in different food. એક લાવી છું એમાં તો हाँ. લોકો રોજ હવે બીજા સેટ વાળા કહેશે हमको नहीं खिला मैं सबको एक ही चीज खिलाती हूँ भाई मेरे को एक ही आता है. हाँ. તો वो અને પછી અને લઈને નહીં આવે તો પછી વાતો કરે નહીં પછી અમને નવું હા તો એ બધી વસ્તુઓ બટ અધર નેક્સ્ટ શૂટ કરીએ ત્યારે પાકો પણ એક જ વસ્તુ છે હું બધાના ઘરે આવે કોઈ હું કોઈના ઘરે જાઉં કે સેટ પર જાઉં મારી પાસે એક જ વસ્તુ હોય બનાવવા માટે એ જ લઈ જાઉં. What about Pulisha करवानी है what क्या about that माजरा एक का तो थोड़ा हाँ ये तो वो मैंने नहीं बनाया था ऑफ घर कोर्स. से तो लाए थे ना. हाँ घर से लाई थी. तो फिर अभी बाकी लोग जो लोग देख रहे हैं wherever she goes to shoot जहाँ पे भी शूट पे जाएगी आप वो लोगों मैं को लेके पता है जाऊंगी. कि आपको क्या क्या मंगवाना है. पहले मैं राजकोट रहती थी ना तो सब बोलते वो राजकोट की चटनी 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 गोवर्धन भाई की चटनी तो मैं इतना चेवड़ा चटनी फाफड़ा लेके जाती थी यार. ये बात भी है. Next time जाओगे तो ले आना. चटनी स्टैम्प યસ हाँ ले आना आपको खानी. तो चटनी है क्या? जरा देना तो. हाँ नहीं. So by the way, आपको my husband is from Baroda. યસ તો આઈ વોઝ કમિંગ ટુ ધેટ ઓન્લી. यहाँ बड़ोड़ा ની ऑडियंस ने क्यों भाई जाओ यार क्या यार તમે પોતાના વહુની ફિલ્મ જોયો તમે બરોડા રહ્યા છો વન થિંગ દેટ
brings you back to વડોદરા કે એક વસ્તુ વડોદરાની છે વડોદરાને અલગ બનાવે? મને Husband. બરોડા એ ક્યાં અહીંયા રહે છે, અહીંયા હોય તો ભાઈબંધોમાં હોય. પણ એ વસ્તુ બરોડાની જ છે ને. બરોડા ઓનેસ્ટલી એટલે ગમે છે કે બધા છે ને પોતપોતાની લાઈફમાં વ્યસ્ત છે અને છતાં કામમાંથી ટાઈમ કાઢીને સાંજે બધા જ જોડે બેઠા હોય ને ઉત્તરાયણ હોય તો દે મેક શ્યોર કે મમ્મી પપ્પાથી લઈને ભાઈ બહેન ફ્રેન્ડ્સ બધા જ એક જગ્યા પર હોય અને બહુ જ સરસ રીતે સેલિબ્રેટ કરતા હોય હરેક તહેવાર. અને એ પણ છે કે બીજું કોણ શું કરે છે એની પંચાયત નથી હોતી બરોડામાં. તો એ મને એટલું ગમે છે ને કે ઓહો, અહીંયા એવી કોઈને પડી જ નથી કે કિસને ક્યાં પહેના હે, કોણ ક્યાં કર રહા હે, કુછ નહીં. कौन सी फिल्म आ रही है? પાકી. પણ એક બરોડાની વસ્તુ થોડીક ઓછી ગમે છે એ છે કે ગુજરાતી ફિલ્મનું કલેક્શન કેમ ઓછું આવે છે એ જ બરોડાથી. કે કોણ સી ફિલ્મ આ રહી है પણ એમને હા ઠીક है आई हाँ, तो आई नहीं so आई तो that- नहीं आई એવું છે. that's એટલે the બરોડા bad thing is about Baroda. Baroda is one of the most beautiful cities in Gujarat to live in, education wise, etiquette wise, traffic sense, architecture, civic sense, બધું જ બહુ સરસ છે. બટ when it comes to ગુજરાતી films, I think it's બરોડાનું એક સેન્ટર અમારામાં કહેવામાં આવે કે યાર અહીંયાથી બોક્સ ઓફિસ સારું નથી આવતું. સો આઈ થિંક તમારો કદાચ બરોડાનો પ્રેફરન્સ બીજી ફિલ્મો હોઈ શકે ક્યાં તો બિકોઝ બરોડા ઇઝ આર્ટ લવિંગ સિટી. Yeah, એટલે એવું નથી કે બરોડા ડઝન્ટ કેર અબાઉટ આર્ટ, બટ ક્યાંક ને ક્યાંક એ આર્ટમાં ગુજરાતી ફિલ્મ હજુ સુધી થોડોક એકદમ લો પ્રાયોરિટીમાં છે. અને આઈ ડોન્ટ નો વોટ વી હેવ ટુ ડુ ટુ એકચ્યુઅલી મેક બરોડા પીપલ ગો વોચ ગુજરાતી ફિલ્મ્સ. એન્ડ પાતકી આ એક અટેમ્પ્ટ છે એમને કંઈ એવી વસ્તુ આપવાનો જે એમણે ના જોઈ હોય ગુજરાતીમાં તો ડેફિનેટલી નથી જોઈ. અત્યાર સુધી જેટલા લોકોએ ફિલ્મો જોઈ એ બધા એ જ કહે છે કે અત્યાર સુધી આવી ફિલ્મ ગુજરાતીમાં આવી નથી. એટલે ધીસ ઇઝ આર અટેમ્પ્ટ. સો સ્પેશિયલી પીપલ ફ્રોમ બરોડા તમને રિક્વેસ્ટ કરું કે જો તમને ગુજરાતી ફિલ્મને લઈને એવું હોય કે અમારે કંઈ નવું જોવું છે તો ધીસ ફિલ્મ ઇઝ ફોર યુ. સો પ્લીઝ ગો વોચ ધ ફિલ્મ એન્ડ ટ્રસ્ટ અસ, યુ વિલ લવ ધ ફિલ્મ. અમે લોકો અહીંયા બેઠા છે, યુ કેન એકચ્યુઅલી ટેગ અસ એઝ વેલ. એકવાર તમે ફિલ્મ જુઓ તો વુડ લવ ધેટ. એટલે અહીંયાના લોકોને ગુજરાતી ભાષા માટે બહુ માન છે. મને ખબર છે કે ગુજરાતી ગીતો જ્યાં હોય ને ત્યાં જ ગરબા રમે છે અને હરેક વર્ડ બધાના મોઢે હોય છે, બધાને ગીતો આવડે છે, મિનિંગ ખબર છે. અમુક લોકો ખાલી સાંભળવા આવે છે, ગુજરાતીની ભૂલ કાઢી દે છે એવા લોકો છે. ઇવન એક બરોડાના ક્યાંય પણ લોકો ક્યાંય પણ રહેતા હોય તો મને એવું થાય કે તમારો આટલો પ્રેમ છે ઓલરેડી તો વાય નોટ ફોર ધ ફિલ્મ્સ. But let's manifest. Oh, Patki is the film. I hope it changes everything. બરોડા જ આમ કલેક્શન એટલું કરી હા, આવે. બરોડા should be top. અરવિંદ વૈદ્ય જેમને પદ્મશ્રી મળ્યું આપણા Yeah. આવ્યા હતા જોવા અમારું બોમ્બેનું Yes. picture. એમને બધા સામે કીધું કે ગુજરાતીમાં પણ એલ્ફ્રેડ હિચકોક જેવી ફિલ્મ બની શકે છે. પાતકીએ પુરવાર કરી Hmm. Yeah. તો તમે જોજો એટલી રિયલી કોમ્પ્લિમેન્ટરી ડિરેક્ટર કે સર આ મોટું વર્ક હતું, તમે એટલી સરસ કીધું. Hmm. આજે તો બધાએ જોવી જ જોઈએ. અને આપણી પાસે આજે બહુ બધી ગેમ્સ છે. આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ ઇન ધી એન્ડ વિચ વિલ બી રિવીલિંગ. કેમ કે તમે વડોદરાના હોવ છો સો વી હેવ ગોટ સમથિંગ. યસ, તો ફર્સ્ટ ગેમ છે એ બહુ સિમ્પલ છે. એક્સપ્લેન યોર કેરેક્ટર ઇન 30 સેકન્ડ્સ. તો વીલ બી ડુઇંગ ધેટ. એના પછી I'll do lesser than that. Yeah. Come on, let's. ઓકે લેટ્સ हमारा टाइम इनको दे देना. I really need time. Busy body એટલે પંચાતડી, ગોસિપ મોંગર એટલે ગોસિપ કરે છે, બધાનું વાટે છે. અને ત્રીજું શી ઇઝ અ લવિંગ મધર, પ્રેમાળ. હેમલતા જ છે નામ. Young Ajno, ambitious at the same time, very kind, very loving man, married, corporate MNC માં કામ કરે છે અને થોડા ઘણા એના ફોબિયા કે થોડા ઘણા એના ઇશ્યુઝ જે બેસિક હોય એ છે. બટ એટ ધ સેમ ટાઈમ એક ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે, હિમ એન્ડ હિઝ વાઇફ, અને હી ઇઝ હેપી વિથ હિઝ લાઈફ. દેટ્સ ઇટ. ઇન્સ્પેક્ટર અર્જુન ઠક્કર, બસ આટલું જ છે. ઇન્સ્પેક્ટર છે, શાર્પ છે, કોઈ પણ કેસ આના માટે मुश्किल नहीं है, इजी है. સેન્સ ઓફ હ્યુમર. विटी, सेंस ऑफ ह्यूमर है, बहुत विटी है. मतलब कुछ भी बोल सकता है किसी को भी, बिकॉज ही इज ए कॉप, ही डजंट केयर. યસ. Married. आपको 2 मिनट. मैरिड सबसे पहली बात, मैरिड. मैरिड तो वो नित्या मैरिड है
ब्यूटीफुल तो बोल, आप लोग डिसाइड करो, मैं कैसे बोल सकती हूँ. सबने बोल दिया, सबने बोल दिया. तो कॉन्फिडेंट, पावरफुल Ambitious. Ambitious. एंड आई थिंक शी लव्स रेड कलर. Yeah. वो भी है. And yeah. And they both are Any too much આખી in love with each other. Yeah. बहुत Yeah. પ્રેમ છે અને આમ સારી લાઈફ છે. સારી એક પ્રોપર પૈસા છે, ડ્રાઈવ કરે છે, જોઈએ પણ. ડ્રાઈવ કરે છે, ગાડી છે, બંગલો છે, બિલાડી છે. બિલાડી છે. એ જ heroine છે film ની. Actually. હા. So yeah. Yeah. Yes, so હવે જે નેક્સ્ટ ગેમ છે it is a quiz. We are at the Aurum Coffee Bar અને મારી પાસે એક નાનકડી કોફી ક્વિઝ છે. કોફી. તો શ્રદ્ધા Coffee is quiz? the right person. હા, કોફી તો ચા વાળી હોય તો હું એકવાર જવાબ આપી દઈશ બટ હા, હું પણ. તો આમાં હું કોફીના- ક્વેશ્ચન બોલીશ અને ત્રણ ઓપ્શન્સ બોલીશ. You have to give the right answer. જે સાચો આન્સર આપશે ઓપ્શન છે બધાય. આપણે. अच्छा. ऑप्शन છે. Yes. First question is लाटे किस चीज से बनती है? Option A is chocolate syrup, B is milk foam and C is cream. ચોકલેટ સિરપ. Milk foam. Milk foam. ये तो पहला ही गलत. सेकेंडरी सही है। एक सिंगल मैंने chocolate syrup एक्सप्रेसो बोला। शॉट में कितने ml का होता है एक सिंगल एक्सप्रेसो? 30. ગણિત આવી ગયું, 30. ગણિત. 30 ml की तो बहुत सारी चीजें होती हैं. सर 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 ये लोकेशन गुजरात है. अरे तो क्या हाँ। सर आप क्या बने हो? हाँ। क्या मैं खुद से बोला- खुद का ऐसे एक्टर का रोल प्ले कर रहा है वो, बराबर है, रोल नहीं है. वही. मेरे को मालूम है ना, मैंने कुछ अपने cases subject में महाराष्ट्र में पूरा जाके research sort किया है. तो वही तो बोल पूरा रहे हैं. research किया क्या मैंने सर subject क्या को. ऐसे? सैल्यूट. सवाल ही नहीं. ये सो द थर्ड क्वेश्चन इज कि कैपेचिनो में क्या होता है? कॉफी प्लस मिल्क प्लस फोम, कॉफी प्लस वाटर. कॉफी प्लस Coffee Milk plus foam. milk plus Coffee milk. milk foam. ये सो द नेक्स्ट क्वेश्चन इज कि कॉफी बीन्स पहले क्या होते हैं? सीड, फ्रूट या रूट? सीड. Seeds. अब रूट्स बोला सीड है मेरे हिसाब से. फ्रूट. Fruit. फ्रूट इज ओ Fruit होता है. ओ देखो इतना डीप में कौन सोचता है? खा लो, खाओ क्यों है? पी लो. कॉफी बीन खाने नहीं होते. मतलब खा सकते हैं. हाँ, खाते हैं, बहुत लोग खाते हैं. कॉफी बीन. मैं खाती हूँ. ये देखो है ना, हमारे सामने जीता जाता है एग्जाम्पल. अभी आप तो माइक भी खाते हो. दिमाग भी खाती हूँ, सब खाती हूँ. अभी क्या बाकी रहेगा? चलो लास्ट क्वेश्चन फॉर द कॉफी इज कि एवोकाडो में क्या होता है? एवोकाडो. मैं आइसक्रीम एंड एस्प्रेसो. या एवोकाडो. Affogato. एफोगाटो. Affogato. नाम ही द वनीला आइसक्रीम Very विद nice. द एस्प्रेसो. दिस इज अबाउट पातकी नाउ. पातकी प्लस कॉफी वाह. आएगा. पातकी का क्लाइमेक्स अगर कॉफी के लास्ट सिप जैसा हो, तो वो कैसा होता है? स्वीट, बिटर या शॉर्ट? स्ट्रॉन्ग. Strong. स्ट्रॉन्ग स्ट्रॉन्ग इज हेल माइट. Strong. સ્ટ્રોંગ. All of it. અને પાતકી તો આપણે બધા જ છીએ. પાતકી તો Sweet, સબ. bitter and strong. So I have to, yeah, all of इट it. इज अ मिक्सचर ऑफ एवरीथिंग. Absolutely. सो शूट के बीच में सबसे ज्यादा कट कौन करता है? हम सब Director. Director. ઓફ કોર્સ. उनका उन्हीं का हक है. हम लोग को तो हक भी नहीं करते. हाँ. ओके હવે આ मुझे તમારા बैकअप सुनाई देता था. તમારા બધા માટે એક ટાસ્ક છે. Task. યસ, સાયલેન્ટ એક્ટિંગ ટેસ્ટ, જેમાં તમારે ઇફ પાતકી ઇઝ અ રિએક્શન, વોટ વુડ ઇટ બી? ઇફ યુ अच्छा, હેવ okay. an expression for પાતકી, what would it be? Starting from you. साइड स्माइल. अरे यार ना, यहाँ से स्टार्ट करो. पहला इनसे हाँ. स्टार्ट. चलो मैं इधर से स्टार्ट. हाँ, हाँ ये बस भी- बेस्ट. ये है. हो गया इनका. मेरा दे दिया. कोई फोटो खींच रहा है क्या भाई? Yes, ma'am, your reaction. हाँ. Super. Your reaction. मेरा स्वीटेस्ट. Very nice. फोटो कितने ये खींचे? हमारी पापड़ी है. पकड़िया. पागल है. अरे તો सॉरी. જે હા, જે નેક્સ્ટ ગેમ છે એ વી વિલ બી પ્લેઇંગ ઇન ટીમ્સ. બે લોકોની એક ટીમ હશે. ठीक है. You two versus you. So ચલો. આ ગેમ છે આપણી પાસે. If you have seen a US show called Family Feud. I think I've played this with you. Have I? No, no. नहीं? This is a new one. New one. नवी game. Family Feud. Family. इसमें क्या होता है? इसमें ये होता है कि इंडिया में इन लोगों ने सर्वे किया है
or they have got some answers for some questions. I love this game. Yes. So You Let's played play. it? okay. So we have 4 colors. Which color would you pick? Blue, yellow, green, or pink? For your Blue. team. Blue. What is your team's What color? is remaining? Green. Green. Yeah. yellow, and pink. Green. ग्रीन चलेगा ना ग्रीन तू लेना भाई. ब्लू मिल गया इधर तो हमारा ब्लू So away टीम with. है ना Yes. So yours is blue. Marker. So yours is क्या blue. करने गए सॉरी So I'll ask you one question. हाँ. And our team ने वो एक question पूछी. एक example હું તમને बताऊं કે what do people do when they are drunk? હવે મારી પાસે 6 options છે જે Why is this These are everybody tri-state each other? questions only ask us. Why are they looking at each other everybody? कैसा इंडिया सर्वे तो Oh, I love that. તો yes ઉપર 6 નંબર્સ લખ્યા છે Hmm. તમારે અંદર એક આન્સર લખવાનો what is your guess કે લોકો શું કરતા હશે અને મારી પાસે આમાં અહીંયા ક્યાં six આન્સર answers છે हाँ, Answer तो score આપણે- છે Yes. આપણી પાસે સ્કોર છે ના મારી પાસે આન્સર આન્સર છે પણ તો અમારે we have to think તમારે number. ગેસ કરવાનું છે કે શું કરે કયો The નંબર answer, this answer has to match. યસ અને જો તમે આ 6 આન્સર્સ કરેક્ટ આપી દેશો તમારી ટીમ જીતી જશે અને ઇફ યુ गेट रॉन्ग इन दिस तो एक क्वेश्चन આ લોકો પાસે तो हमको वो लिखना क्या करेगा ऐसा हाँ. कि 1 2 3 को करना 1 2 3 स्कोर है यस आपको लिखना है लिखना है What do you And then और let's see. अच्छा चलो रेडी चलो रेडी रेडी The question for this team is what would upset someone if their partner did this on their anniversary? ऑप्शन ऑप्शन नहीं है आपको गेस करना है कि क्या हो सकता है तो पर बोलना पड़ेगा ना इनको हाँ इनको लिखना पड़ेगा और फिर बोलना है कि Yes. नहीं नहीं वो फिर दिखाना पड़ेगा अगर वो इसमें होता हाँ. होगा तो देंगे राइट तो दिखाओ यू हैव बेटर एक्सपीरियंस टेंशन नहीं है। Yes. बोलना है क्या? हाँ पर- आपका आंसर दिखाना है आपका ये होता है ना दिखाओ दिखाओ आई मीन दे द डी So this is number 1. जीत You गए can take the number 1. अभी दूसरा भी क्या लिखो था? दिखा दिखा. नहीं हमको नहीं दिखाने का ये we can tell ये forgot. चुप रहे चुप रहे द डी लाइक द भूल गए Okay. हाँ? दूसरा what would be the second reason? 6 दिन है मेरी तुमको गई 2 एनिवर्सरी मेरे को क्या मालूम 2 एनिवर्सरी गई है बेटा। हाँ। अरे तो एक बार तो भूल गई मतलब मैं नहीं ऐसा हो सकता है भूल मैं जाए नहीं, तो मार मैं पड़ तो- सकती है मैं तो गुस्सा होने वाली हूँ 1 मिनट ये मेरी पार्टनर है तुमको क्या ताली हाँ बजाना सॉरी हम साथ में हैं दूसरा रीजन क्या ताली हो मार देखो अभी ब्लू आपने पहना है ब्लू टीम इनकी है ग्रीन इन्होंने पहना है If- ग्रीन टीम हमारी है देखो जो भी गलती होती है वो लड़के की होती है તારે તમારી જોડે કેમ ગુજવા હિન્દી માં એટલે જે ભૂલ થાય એ તો છોકરા નહીં જોઈ રાઈટ તો એ મને ના ખબર હોય કારણ કે અમે ભૂલ ના કરી ना, आवाज तो एनिवर्सरी बनने नु तो यू डिसाइड मतलब सबसे ये बोल रहे हैं कि एनिवर्सरी पे क्या ऐसा हो सकता है कि किसी की क्या गलती हो सकती है गुस्सा बिस्कुट हो लेके जाए आना। तो हमेशा वो लड़का ही करता है ना मतलब समझो फॉर एग्जांपल गिफ्ट नहीं दिया क्या हाँ, तो कॉम्बिनेशन वो है लिखो ना आपको तो Beautiful. आपको ज्यादा लिखो गिफ्ट नहीं दिया तो didn't gift anything or didn't give the gift गिफ्ट give is Yeah. the answer. राइट है जीत गए हम लोग It is fifth. फिफ्थ So 5 ये गॉट 1 and 5 तुम बस बीच का ब्रिज छह कंप्लीट mark करो 3 and 6 is remaining. आप guess करो. If you can't guess, इनके एक पास एक guess. अच्छा ऐसा है पहला क्या मैंने जवाब था अभी इनका? बताया। Forgot. फॉरगॉट फॉरगॉट गिफ्ट हो गया No gifts. Yes. देन नो सोशल मीडिया पोस्टिंग इट कैन बी अ रीजन Yeah, yeah. You can give that answer. पोस्ट That is. So yes. चीयर्स इंग्लिश So आपके पास अभी ये अगर एक आंसर करेक्ट देंगे तो दे लियो. सारू एक ही में हाँ, उनका है. हमने सो दो क्वेश्चन correct इज हो गए। व्हाट इज इट दैट इसमें फिर ये चीज उनको करनी है. व्हाट इज इट दैट यू What would upset your partner if you do that on your anniversary? इफ यू डू दैट That, Something. what is that? दैट What is यू the हैव टू Upset डिसाइड for नो her. दो आंसर्स इनके पास फिर तब तक forgot चीज़ के और खा ले क्या? उसके सिवा क्या ऐसा हो सकता है जो हाँ, आपका हाँ। पार्टनर को आपसे गुस्सा कर सकता है लव Love. बट यू आर ऑलरेडी द विनर यार बात यू आर आई विल शो दिस टू यू Hey Shraddha, hi. Congratulations for પાત કી મૂવી તું 8-10 yearsથી બહુ જ સારું કામ કરે છે ગુજરાતી મૂવીઝ માટે Hi Shraddha, how are you doing? These guys are All my the friends. best for your upcoming movie. I know કે બહુ જ મહેનત પઢ કે બોલ રહા હે બોલો. ઓલવેઝ બધા જ મૂવી માટે આટલી જ મહેનત કરે છો. Hi Shraddha,
તમારા આગામી મૂવી માટે તમને ઓલ ધ બેસ્ટ. सब सीरियस बन गए हैं बात कर रहे हैं कोई ऐसे है ही नहीं 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 वो इधर तो दिखाएंगे અને સરસ મજાના movies How કરતા sweet Hi Shraddha, I just wanted to let you know that I wish the best for you and you definitely deserve all the praises that you get and I know you're going to reach heights. Keep going, keep shining. Shraddha, she's my best friend. માટે all the best. કોઈ છોડું યાર Beyond proud of you. તમારી કથાપાત્રને વસ્તુની વારે કબૂલ પતા નહીં ગયા. કીધું છે. Hi Shraddha, I've known you for 7 years now. So honestly, I've seen your journey. But એન્ડ આઈ નો આ મૂવી બી તારું બહુ જ સક્સેસફુલ મળશે તને મૂવીમાં એન્ડ કોંગ્રેચ્યુલેશન साला फिल्म जोवा जाओ All the best. See you. Bye. Very sweet. best of luck to you. આ તો ઇન્ડિયામાં બી નથી प्रतीक ગુજરાતી audience is going शाम 8 बजे शुरू हो रहा है क्या फिल्म Your Gujarati audience gonna love this movie and yes, come back home soon. Let's meet up and બહુ બધી વાતો કરીએ. We are waiting for you. બંધી હતી लेकिन ये लोग है नहीं ऐसे just बट थैंक यू गाइस थैंक यू लाइक बहुत स्वीट હતું સરપ્રાઈઝ કારણ કે આ લોકો સાલો મારા માટે આટલું બાકી બોલતા નથી ऐसे बोलते हैं साथ में होते ना तू लेके आओ हम नहीं जाएंगे ये तू लेके आएगी बट दोस्त ऐसे थैंक यू यार थैंक यू सो मच Yes, so thank you for being a part of Paatki. Paatki has released and I request everyone કે તમે જોવા જાઓ Paatki. Let's manifest કે બરોડામાંથી highest collection. સૌથી વધારે કલેક્શન થેન્ક યુ બગડા રોક્સ Yes, and special mention to this venue, Modern Coffee Bar.